ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ વાદળ જેવું છે, જરાય પવન નથી. આમ જો કેટલું અંધાર્યું છે. તો એ છે ને હવે જોઈએ આજ વરસાદ આવે છે કે નહીં. ફૂલ વરસાદી માહોલ થઈ ગયો છે આજે તો. ચીકુ અહીંયા આવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે સવારના 6 ને આપણે ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા અને હવે વળગી જઈશું કામે. સૌથી પહેલાં તો ટિફિન બનાવશું, પછી બ્રેકફાસ્ટ બનાવશું, પછી નાહીશું, ધોઈશું, તૈયાર થઈશું ને જઈશું આપણે જોબ પર. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ વાદળ જેવું છે, જરાય પવન નથી. આમ જો કેટલું અંધાર્યું છે. તો એ છે ને હવે જોઈએ આજ વરસાદ આવે છે કે નહીં. ફૂલ વરસાદી માહોલ થઈ ગયો છે આજે તો. પવન નથી. સવારમાં છે ને બારે છું તોય ગરમી લાગે છે, એટલી ગરમી છે. જોઈએ આજે વરસાદ આવે છે કે નથી આવતો, કેમ કે વાતાવરણ તો ફૂલ વરસાદી થઈ ગયો છે. એકદમ શાંત વાતાવરણ છે. જોઈએ આગળ આજે વરસાદ આવે છે કે નહીં. જો વરસાદ આવશે તો તમને જરૂર બતાવીશ. તો ચાલો અત્યારે છે ને વધારે આપણે વાતું કરવી નથી, કેમ કે બહુ બધું મારે કામ છે. તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો પડી ગઈ છે આપણે બપોરના વાગે છે 3, પણ આજે તો છે ને આપણે જે આતુરતાનો છે આવી ગયો છે અંત. આજે મોરબીમાં પહેલો વરસાદ આવી ગયો છે. જો મસ્ત છે ને આજે થોડું વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ને આજે છે મોરબીનો પહેલો વરસાદ. એટલે જો 3 વાગે છે તોય છે ને તડકો નથી, છાયા જેવું થઈ ગયું. વાદળ આવી ગયા છે ને એટલે તો બહુ એવું ખાસ આવતું નથી, પણ થોડો છાંટા ચાલુ થઈ ગયા છે. જે આપણું ફળિયું આખું પલળી ગયું છે અને જોઈ શકો તમે વાદળા કેવા થઈ ગયા છે. હવે છે ને થોડોક ઠંડક લાગે છે, પણ જ્યાં સુધી વરસાદ આવે છે ને ત્યાં સુધી, પછી તો પાછી ગરમી પકડી લેશે. તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરી જણાવજો. ચીકુ અહીંયા આવ. શું આવ્યું ચીકુ? હે જો ચીકુભાઈ છે ને સુઈને ઉઠી ગયા અને એ પેલા વરસાદમાં નાવા જવું છે બેટું? હે જાવ. તો તાર શું કરવું હે વરસાદમાં? આમ જોતો તાર પેલા વરસાદમાં શું કરવું હે? તારે ખાલી જોવું છે? હમણાં શું કહેતો હતો? તો છે ને જો અત્યારે છે હું અહીંયા બેઠી મસ્ત મિની બ્લોગનો સ્ક્રિપ્ટ લખતી હતી ને. આ બાજુ જો બે બા દીકરો છે ને નાવા નીકળી ગયા છે. ભાઈ ગા નાવ જો બે બા દીકરો છે નાવા નીકળી ગયા પેલા વરસાદમાં. હું અહીંયા બેઠી મિની બ્લોગનો સ્ક્રિપ્ટ લખું છું. જો આપણી ઈચ્છા થશે ને તો આપણે વયા જઈશું નાવા. આવું છે અને અત્યારે ફૂલ વરસાદ થોડોક આવે છે. જો આ બાજુ જો એ ચીકુ જો હવે વરસાદ કંઈક આવ્યો એવું લાગે છે. ચીકુને નથી વરસાદમાં નાવા માંડ્યો. હે ચીકુ આમ જો તો મજા આવે હે? આમ જો સામુ ઠંડી લાગે જ બેટા? હે જો ઠંડી લાગે તો ચીકુભાઈ નાવું હે. આ છે ને ચીકુ છે ને આટલા આવડો મોટો છે ને, એમાં પહેલી વાર છે ને વરસાદમાં નાયો છે. એક વર્ષ છે ને વરસાદમાં નાયો નથી, પહેલી વાર જ નીકળ્યો છે. ગયા વર્ષે છે ને હું એને નવરાવા લઈ જતી હતી, પણ નાયો નહીં, થોડીક વાર રહીને આવતો હતો, પણ આ તેની રીતે નાયો છે. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો અડધી કલાક સરસ એવો વરસાદ આવી ગયો ને પછી રહી ગયો છે. હવે તો સાવ કોરું થઈ ગયું છે, રાત્રે આવશે નહીં એવું લાગે છે. તો કંઈ નહીં, ચાલો હવે છે ને બારે બધું કોરું થઈ ગયું છે. જો મસ્ત છે ને ફળિયામાં પોતું કરી નાખ્યું છે. ચીકુભાઈ રમે છે. તો ચાલો હવે આપણે આવી ગયા રસોડામાં રસોઈ બનાવવા, કેમ કે સાંજના વાગી ગયા છે 7. તો આપણે આજે બનાવવાનું છે, ચલો બતાવું તમને હું. આજે બનાવવાનું છે ટીંડોળાનું શાક. કારેલાનું શાક નહીં, આપણે ટીંડોળાનું શાક કરશું. તો આવું છે ફ્રેન્ડ્સ. ચાલો શાક સુધારી લીધું છે, ખીચડી મૂકવાની છે, લોટ બાંધી લીધો છે, પ્રિપેરેશન થઈ ગઈ છે. બસ આપણે એને જે તૈયારી કરી છે ને એને એક્ઝિક્યુટ કરવાનું છે. ચાલો હું બનાવી રસોઈ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જમીને થઈ ગયા છે ફ્રી, અને આજે તો છે ને જમીને વહેલા ફ્રી થઈ ગયા છે. જો જે છે ને 11:15 જેટલો જ ટાઈમ થાય છે, 11:15 નથી થયા, 10:30ની માથે 5 મિનિટ થઈ છે. આજે પહેલો વરસાદ આવ્યો
એના કારણે અમે આજે વહેલા ફ્રી થઈ ગયા, કેમ કે વરસાદ વહેલો આવ્યો ને, સોરી આજે વરસાદ આવ્યો ને એટલે સાંજ વહેલી પડી ગઈ હતી, અંધાર થોડુંક વહેલું થઈ ગયું હતું, એટલે વહેલું રસોઈ ચાલુ કરી દીધી અને વહેલું જમી લીધું, એટલે વહેલા ફ્રી થઈ ગયા. તો વરસાદ આવ્યો એટલે અમારે એક ફાયદો તો થયો, અમે છે ને વહેલા ફ્રી થઈ ગયા. અંધારું મોડું થાય ને એટલે રસોઈને મોડું કરીએ, જમવામાં મોડું થાય એટલે અમારે મોડું થઈ જતું હતું. તો ચાલો આ બાજુ છે ને ચીકુભાઈ સુવાની તૈયારી કરે, કુલરમાં પાણી નાખી દીધું. કા ચીકુભાઈ નાખી દીધું ને? ને જો સોનું કેવી મજા આવી પહેલો વરસાદ? બહુ મજા આવ્યા. એમ તમારે અહીંયા તો નહોતું ને, ઓફિસે નહોતું, સોનુને ઓફિસ છે ને એ સાઈડ વરસાદ નહોતો, અહીંયા હતો. તો જો કે હજી ગરમી તો લાગે જ છે, વરસાદ આવે ને એટલે છત તપી ગઈ હોય એકદમ, એટલે પછી જે વરાળ છે નીચે આવે એટલે ગરમી તો એટલી જ છે, પણ થોડીક ઠંડક રાહત છે. તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.